તો વલસાડમાં વાપી સ્થિત બલીઠા હાઈવે પર નેશનલ હાઈવે ઓથોરિટી ઇન્ડિયાનું બુલડોઝર ફરી વળ્યું છે। ત્યારે વર્ષો જૂના દબાણોને હટાવી સર્વિસ રોડના અવરોધોને દૂર કરવામાં આવ્યા છે। તો જેસીબીની મદદથી સંપાદિત જમીન પર કામગીરી સફળ રહી છે। તો સર્વિસ રોડ બનવાથી હાઈવે પર અકસ્માતો અટકશે તેવું પણ જણાવવામાં આવી રહ્યું છે। ત્યારે સ્થળ પર અધિકારીઓનો મોટો કાફલો હાજર રહ્યો હતો। તો રોડની અધૂરી કામગીરીમાં વાહન ચાલકોને ભોગવાતી હાલાકી પણ દૂર થશે તેવું જણાવવામાં આવી રહ્યું છે। તમારા સંવાદદાતા જોડાયા છે ફોન લાઈનથી। જી, વાપી સ્થિત બલીઠા પર ખાસ કરીને આ બુલડોઝર ફર્યું છે, તેને લઈને આપ શું કહેશો? વાપી બલીઠા હાઈવે પર વર્ષોથી આ સર્વિસ રોડ પર આ દબાણ કરવામાં આવ્યું હતું, જેને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા તથા મામલતદાર અને પોલીસ કાફલા સાથે આજ રોજ જેસીબી અને અન્ય માણસો અને કર્મચારીઓ સાથે આ દબાણો દૂર કરવામાં આવ્યા છે। જેમાં વર્ષોથી આ બલીઠા સર્વિસ રોડ પર ગેરેજ તથા અન્ય ભંગારના ગોડાઉન તથા અન્ય દુકાનો ઊભી કરી દેવામાં આવી હતી, જેને આજ રોજ દૂર કરવામાં આવ્યા છે। જી સ્નેહલ, તો શું આ લોકોને કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે કે કેમ? ના, એકચ્યુઅલી આ પહેલાથી જ આ લોકો ઇનલીગલ રીતે દબાણ ઊભું કરવામાં આવ્યું હતું, જેને સર્વિસ રોડ પહોળો કરવાનો હોવાથી અન્ય વિકલ્પ કોઈ આપવામાં આવ્યો નથી। તો એમને કોઈ નોટિસ દ્વારા જાણ કરાવી છે અગાઉ? હા, અગાઉ નોટિસ આપવામાં આવી હતી, એના પછી જ આ બુલડોઝર ફેરવવામાં આવ્યું છે। સ્નેહલ, સમગ્ર માહિતી બદલ આભાર। તો બલીઠામાં હાઈવે ઉપર નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાનું બુલડોઝર ફરી વળ્યું છે। ત્યારે વર્ષો જૂના દબાણોને હટાવી સર્વિસ રોડના અવરોધો દૂર કરવામાં આવે છે। ત્યારે જેસીબીની મદદથી સંપાદિત જમીન પર આ કામગીરી સફળતાપૂર્વક પાર પડાય છે। ત્યારે સર્વિસ રોડ બનવાથી હાઈવે પર અકસ્માતો અટકશે અને સ્થળ પર તેને લઈને અધિકારીઓનો મોટો કાફલો પણ હાજર રહ્યો હતો। ત્યારે રોડની આ અધૂરી કામગીરીમાં વાહન ચાલકોને હાલાકી ભોગવવાની હવે દૂર થશે તેવું પણ જણાવવામાં આવી રહ્યું છે।